હેલો, ક્યારે એવું વિચાર્યું છે કે અંગ્રેજીમાં કોઈના કામ પાછળની સાચી ભાવના, એની પાછળની ફિલિંગને કેવી રીતે કહેવી? ઘણીવાર આપણે ગૂંચવાઈ જઈએ છીએ, ખરું ને? તો આજે આપણે બસ એ જ સમજવાના છીએ કે કોઈના કામ પાછળની અંદરની પ્રેરણાને એકદમ સ્પષ્ટ અને અસરકારક રીતે કેવી રીતે વ્યક્ત કરવી. તો સવાલ એ છે કે આપણે હી હેલ્પ્ડ હર આઉટ ઓફ કાઇન્ડનેસ એમ કેમ કહીએ છીએ, પણ હી હેલ્પ્ડ હર બીકોઝ કાઇન્ડનેસ કેમ નથી કહેતા? આમ જુઓ તો નાનો ફરક લાગે, પણ આ નાનકડો શબ્દ આઉટ ઓફ આખા વાક્યનો અર્થ બદલી નાખે છે અને એક્શન પાછળની સાચી ભાવનાને સામે લાવે છે. ચાલો આ રહસ્યને ઉકેલીએ. તો ચાલો, આને જરા ઊંડાણથી સમજીએ. અહીં આપણે એ શીખી રહ્યા છીએ કે કોઈના કામ પાછળની અંદરની લાગણીઓ, એના ઇમોશન્સ વિશે અંગ્રેજીમાં કેવી રીતે વાત કરવી. અહીં કોઈ બહારના દબાણની વાત નથી, પણ એ ફિલિંગની વાત છે જે સીધી અંદરથી આવે છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ કામ પ્રેમ, દયા, ગુસ્સો કે પછી ડર જેવી કોઈ મજબૂત ભાવનાને કારણે થાય છે ને, તો એને કહેવા માટે અંગ્રેજીમાં એક ખાસ રીત છે. આ રીત સીધું એ બતાવે છે કે આ કામનું મૂળ ક્યાં છે, એની પાછળ કઈ લાગણી છુપાયેલી છે. અને એ ખાસ પદ્ધતિ છે આઉટ ઓફનો ઉપયોગ. હા, આ બે નાના શબ્દો જ આપણા શરૂઆતના સવાલનો જવાબ છે. તે સમજાવે છે કે કોઈ કામ શા માટે થયું, પણ એક ભાવનાત્મક દૃષ્ટિકોણથી. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ કામ પાછળનું કારણ કોઈ ઊંડી લાગણી હોય, ત્યારે આપણે આઉટ ઓફ વાપરીએ છીએ. આનો અર્થ બીકોઝ ઓફ જેવો જ છે, પણ એ ખાસ કરીને લાગણીઓ અને ભાવનાઓ માટે જ વપરાય છે, જે તમારી વાતને વધુ ચોક્કસ બનાવે છે. આનું સ્ટ્રક્ચર તો જુઓ, એકદમ સિમ્પલ છે. એક ફોર્મ્યુલા જેવું જ છે. પહેલા સબ્જેક્ટ, પછી વર્બ અને પછી આઉટ ઓફ સાથે એ લાગણી જે એ કામ પાછળનું કારણ છે. બસ આ પેટર્ન યાદ રાખી લો, પછી પોતાના વાક્યો બનાવવા એકદમ સહેલા થઈ જશે. ચાલો, થિયરી તો બહુ થઈ, હવે પ્રેક્ટિકલ વાત કરીએ. અસલ જિંદગીમાં આ કેવું લાગે છે? ઉદાહરણો જોઈશું ને, એટલે બધું પાણીની જેમ સાફ થઈ જશે. આપણું પહેલું ઉદાહરણ જુઓ. હી હેલ્પ્ડ હર આઉટ ઓફ કાઇન્ડનેસ. અહીં મતલબ એવો છે કે એણે મદદ કરી કેમ કે એ દયાળુ હતો. એની મદદ પાછળ કોઈ દબાણ નહોતું, કોઈ સ્વાર્થ નહોતો. બસ એના દિલમાં દયાની ભાવના હતી. આ કામ સીધું એના સ્વભાવમાંથી આવ્યું. હવે આ વાક્ય જુઓ. શી ફોરગેવ હિમ આઉટ ઓફ લવ. એણે માફી કેમ આપી? પ્રેમને કારણે. અહીં કોઈ મજબૂરી નહોતી, કોઈ સમાધાન નહોતું, પણ એના દિલમાં જે પ્રેમ હતો એના કારણે એણે માફ કરી દીધું. આઉટ ઓફ શબ્દ અહીં પ્રેમની તાકાત બતાવે છે. પણ હા, લાગણીઓ કંઈ હંમેશા પોઝિટિવ જ નથી હોતી, ખરું ને? આ વાક્યમાં તે જૂઠું બોલ્યો. કેમ? કારણ કે એ ડરી ગયો હતો. એનો ડર એટલો બધો હતો કે એને સાચું બોલતા રોકી દીધો. અહીં ક્રિયાનો સ્ત્રોત ભય છે. અને અહીં શું કારણ હતું? ક્યુરિયોસિટી, એટલે કે જિજ્ઞાસા. બોક્સની અંદર શું છે એ જાણવાની એટલી બધી ઈચ્છા થઈ કે બોક્સ ખોલી જ નાખ્યું. આઉટ ઓફ ક્યુરિયોસિટી એ જાણવાની ઉત્સુકતાનું બળ દર્શાવે છે. આ એક મસ્ત ઉદાહરણ છે. અહીં વાત છે આદરની. લોકો કેમ ઊભા થયા? કારણ કે તેઓ શિક્ષકનું સન્માન કરતા હતા. એમના મનમાં આદરની ભાવના હતી. એમનું આ કામ એ ભાવનામાંથી જન્મ્યું હતું. અને હવે આ જુઓ, ઈર્ષ્યા, જેલસી. આ એક જટિલ અને નકારાત્મક ભાવના છે, પણ એ પણ કોઈ વર્તનનું કારણ બની શકે છે. તેણે પેલા વ્યક્તિને અવગણ્યો. કેમ? કારણ કે તેના મનમાં ઈર્ષ્યાની આગ હતી. આઉટ ઓફ સ્પષ્ટ કરે છે કે એના વર્તનનું મૂળ ક્યાં હતું. ઓકે, હવે એક બહુ જ અગત્યની વાત. આઉટ ઓફનો ઉપયોગ બે અલગ રીતે થઈ શકે છે, અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે, નહીંતર ગડબડ થઈ શકે છે. જુઓ, અહીં બે તફાવત છે. પહેલા વાક્યમાં હી રેન આઉટ ઓફ ધ રૂમ એનું મતલબ છે કે તે રૂમની બહાર દોડી ગયો. આ થઈ ફિઝિકલ મૂવમેન્ટ. પણ બીજા વાક્યમાં હી સ્પોક આઉટ ઓફ એંગર એનો મતલબ છે કે તે ગુસ્સાને કારણે બોલ્યો. અહીં આઉટ ઓફ ભાવનાત્મક કારણ બતાવે છે. શબ્દો ભલે સરખા હોય, પણ અર્થ બિલકુલ અલગ છે. હવે જ્યારે આપણે કંઈક નવું શીખીએ ત્યારે ભૂલો તો થાય જ. એમાં કંઈ ખોટું નથી. તો ચાલો કેટલીક કોમન ભૂલો જોઈ લઈએ, જેથી આપણે એનાથી બચી શકીએ અને આપણું અંગ્રેજી વધુ સારું બનાવી શકીએ. જુઓ, સૌથી મોટી ભૂલ થાય છે બીકોઝ વાપરવાની. યાદ રાખજો, બીકોઝ પછી આખું કારણ આવે, જેમ કે બીકોઝ હી વોઝ કાઇન્ડ.
પણ જો ખાલી એક જ શબ્દ એટલે કે લાગણીનું નામ જ વાપરવું હોય, જેમ કે કાઇન્ડનેસ, તો આઉટ ઓફ જ સાચો અને વધુ સ્વાભાવિક વિકલ્પ છે. એ જ રીતે ફ્રોમ લવને બદલે આઉટ ઓફ લવ કહેવું વધુ યોગ્ય છે. મને ખબર છે આ બધું થોડું કન્ફ્યુઝિંગ લાગી શકે છે, પણ ચિંતા ના કરો. મારી પાસે એક મસ્ત ટ્રીક છે અને હંમેશા માટે યાદ રાખવાની, એકદમ સરળ અને અસરકારક. બસ મગજમાં એક ચિત્ર બનાવી લો. જ્યારે કોઈ કામ પ્રેમ, દયા કે ડર જેવી ઊંડી ભાવનાઓથી થાય છે, ત્યારે એ ખરેખર ક્યાંથી આવે છે? આપણા હૃદયમાંથી આવે છે, બરાબર ને? તો બસ આઉટ ઓફ ધ હાર્ટ એટલે કે હૃદયમાંથી બહાર એમ વિચારશો તો આઉટ ઓફનો સાચો ઉપયોગ ક્યારેય નહીં ભૂલાય. જુઓ, આ ટ્રીક કેવી રીતે કામ કરે છે. આઉટ ઓફ લવ એટલે પ્રેમમાંથી, આઉટ ઓફ કાઇન્ડનેસ એટલે દયામાંથી, આઉટ ઓફ રિસ્પેક્ટ એટલે સન્માનમાંથી અને આઉટ ઓફ ફિયર એટલે ડરમાંથી. બધી ક્રિયાઓ જાણે સીધી અંદરથી, હૃદયમાંથી જ જન્મી રહી છે. તો ચાલો ફટાફટ બધું યાદ કરી લઈએ. આઉટ ઓફ શું બતાવે છે? કોઈ કામ પાછળની અંદરની લાગણી એટલે કે ભાવનાત્મક કારણ. આનાથી તમે માત્ર શું થયું એ જ નહીં, પણ શા માટે થયું એ પણ એક ઊંડાણ સાથે કહી શકો છો. અને હા, આઈએલ્સ કે પીટીઈ જેવી પરીક્ષાઓમાં પણ આનો ઉપયોગ કરવાથી તમારી વાતમાં વજન આવે છે અને એકદમ ક્લિયર લાગે છે. ચાલો હવે જતા પહેલાં એક સવાલ. જરા વિચારો, તાજેતરમાં કોઈએ આઉટ ઓફ કાઇન્ડનેસ એટલે કે દયાથી પ્રેરાઈને તમારા માટે કે બીજા કોઈ માટે શું કર્યું છે? આ રીતે વાસ્તવિક જીવનના ઉદાહરણો વિશે વિચારવાથી આ નિયમ તમારા મગજમાં હંમેશા માટે ફિટ થઈ જશે. મળતા રહીશું.